નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. ગૃહમંત્રી, ડીજીપી અને પોલીસ કમિશનર સાથેની બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં ચંડોળા વિસ્તારના દબાણો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. દબાણો દૂર કર્યા બાદ ફરીથી દબાણ ન થાય તે માટે સૂચના આપી દેવામાં આવી છે. બેઠક બાદ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને સમીક્ષા કરી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ડિમોલિશન કામગીરીની તેમણે સમીક્ષા કરી હતી. મહત્વપૂર્ણ કાર્યવાહી ગઈકાલે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સંકલન સાધીને બંને વિભાગો દ્વારા કરવામાં આવી અને ચંડોળા તળાવની પાસે જેટલું પણ દબાણ હતું એ દબાણ હટાવવાની મોટી કાર્યવાહી કરવામાં આવી અને તેને લઈને ગૃહમંત્રી, ડીજીપી અને પોલીસ કમિશનર સાથેની બેઠક મુખ્યમંત્રીની એ પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં ચંડોળા વિસ્તારના દબાણો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. કેટલું દબાણ કરવામાં આવ્યું હતું ને કેટલું દબાણ એ હટાવી લેવામાં આવ્યું છે એની ચર્ચા થઈ. દબાણો દૂર કર્યા બાદ હવે ફરી પાછું નવું કોઈ દબાણ ઉભું ના થાય તે માટે પણ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. કયા કયા વિષયો સાથે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી, કયા વિષયની સમીક્ષા કરવામાં આવી? ખાસ તો ચંડોળા તળાવ મુખ્ય મુદ્દો અને પરિસ્થિતિનો તેમણે તાક પણ મેળવ્યો છે. અને મહત્વપૂર્ણ બિંદુ એ છે આ બેઠકમાં કે કેટલા દબાણો હતા અને દૂર કરવામાં આવ્યા અને ફરી પાછા એ દબાણો ન થાય તેના માટે પણ સ્પષ્ટ સૂચના. મેહુલ, અંકુર, જે વિસ્તાર જે છે કે જ્યાં આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાં ભૂતકાળમાં પણ કેટલીક કાર્યવાહી જે છે તે કેટલાક સીમિત વિસ્તાર પૂરતી જે છે તે થઈ હતી, પરંતુ ત્યારબાદ ફરી એકવાર ત્યાં દબાણો જે છે તે જોવા મળ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નીતિ છેલ્લા ઘણા વર્ષોથી રહી છે કે જ્યાં દબાણ દૂર કરવામાં આવે તેને કોર્ડન કરવામાં આવે છે, પરંતુ આ ચંડોળા તળાવનો જે વિસ્તાર એવો છે કે ગરમીઓના જે સમય છે ત્યારે ત્યાં પાણી હોતું નથી. તો આ વિસ્તારની અંદર અને ખાસ તેના ઉપર થયેલા જે દબાણો છે તે વિસ્તારને સંરક્ષિત કઈ રીતે કરવો તેની વિસ્તૃત વિગતો જે છે તે મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવી છે. ખાસ તો જે પ્રકારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે, કુલ કેટલા મકાનો છે, કેટલા લોકો ત્યાં રહેતા હતા, કઈ રીતે ગેરકાયદેસર રીતે કનેક્શન લાઇટના પણ મેળવતા હતા, તેની વિગતો જે છે તે મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવી. કેટલા પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર છે કે જેની સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાઈકોર્ટની અંદર એક રીટ પિટિશન કરવામાં આવી હતી, તેની અંદર જે મુખ્ય મુદ્દાઓ મૂકવામાં આવ્યા સરકાર તરફે તેની પણ જે છે તે મુખ્યમંત્રીને તેનાથી અવગત કરવામાં આવ્યા હતા. પરંતુ આ જે વિસ્તાર જે હવે તમામ દબાણો દૂર કરવામાં આવશે તે સિવાયનો, કારણ કે ચંડોળા તળાવ અંકુર ખૂબ જ મોટો વિસ્તાર છે અને અન્ય જે વિસ્તારો જે છે કે જે તેની અંદર તેનો સમાવેશ થાય છે, ત્યાં જે રહેલા દબાણો છે ત્યાં પણ તબક્કાવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણો જે છે તે દૂર કરશે અને આ દબાણો દૂર કર્યા બાદ ત્યાં શું કામો કરવામાં આવશે તે પણ મુખ્યમંત્રી સમક્ષ વિગતો જે છે તે મૂકવામાં આવી છે. ખાસ તો જે ડેવલપમેન્ટલ એટલે જે તળાવનો વિકાસ કરવાની વાતો રાજ્ય સરકારના જે ઘણા લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે, તો હવે તેનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરી શકાય છે, કયા તબક્કામાં કરી શકાય છે, કઈ રીતે ત્યાં ડેવલપમેન્ટ જે છે તે ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાં લાવી શકાય છે, તેની સમીક્ષા કરવામાં આવી. અને હાલ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની અંદર જે વિસ્તૃત મેપ સાથે, કારણ કે ત્યાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ રહેલો છે કમિશનર કચેરી ખાતે, ત્યાં પણ તમામ વિગતો જે છે મુખ્યમંત્રીને દર્શાવવામાં આવી. કારણ કે પહેલા અને પછીની સ્થિતિ, કારણ કે આ દબાણો જયારે કરવામાં આવ્યા તે પહેલા ચંડોળા તળાવના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ કયા પ્રકારની હતી અને હવે કયા પ્રકારની સ્થિતિ છે તે પણ મુખ્યમંત્રીની સમક્ષ મૂકવામાં આવ્યા છે. ભવિષ્યનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કયા પ્રકારનું રહેવાનું છે અને આ જ પ્રકારે અન્ય વિસ્તારોની અંદર રહેલા દબાણો છે કઈ રીતે દૂર થઈ શકે છે, આ તમામ બાબતો જે છે તે આવરી લેવામાં આવી છે. મુખ્યમંત્રી સમક્ષ તમામ મુદ્દાઓ જે છે તે મૂકવામાં આવ્યા છે અને તમામ જે વિકાસના કામો છે તેને પણ ક્યાંક ને ક્યાંક આવનાર દિવસોની અંદર વધુ ભાર મૂકીને ત્યાં કરવામાં આવશે અને તળાવનું જે ડેવલપમેન્ટ છે તે કરવામાં આવશે તેની પણ ચર્ચા આ બેઠકની અંદર થઈ છે. અંકુર, ખાસ કરીને મેહુલ, ખૂબ ખૂબ ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા. તો નકલી દસ્તાવેજના આધારે
બાંગ્લાદેશીઓ ત્યાં રહી રહ્યા હતા, ઘૂસણખોરો ત્યાં રહી રહ્યા હતા અને ડિમોલિશનની કાર્યવાહી ગઈકાલે કરવામાં આવી. તેઓ મહત્વપૂર્ણ આજે બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પણ કરવામાં આવી. ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા, અમદાવાદ પોલીસ કમિશનર હાજર રહ્યા હતા અને ત્યાં પરિસ્થિતિ શું છે એ પરિસ્થિતિનો પણ તાગ મેળવ્યો અને સાથે સાથે એમસી સાથે પણ બેઠક કરી છે. અધિકારીઓ ત્યાં પણ એમસીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કેવી રીતે હવે આગળ વધવું તે અંગે સમીક્ષા કરવામાં આવી. તો ચંડોળા તળાવ પર ક્રાઇમ બ્રાન્ચનો સૌથી મોટો ધડાકો. બાંગ્લાદેશી આતંકીઓ માટે ગઢ બની રહ્યું હતું ચંડોળા તળાવ. વર્ષ 2022માં 4 આતંકવાદીઓની પણ ત્યાંથી ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલે મહત્વપૂર્ણ જાણકારી આપી છે. જણાવી દઈએ, બાંગ્લાદેશી યુવતીઓને બંધક બનાવવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચનો આ સૌથી મોટો ધડાકો. ગત વર્ષે ચંડોળા તળાવ વિસ્તારમાંથી યુવતીઓને ત્યાંથી મુક્ત કરાવવામાં આવી હતી. મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં ખોટી પ્રવૃત્તિ થતી હોવાનો પણ ઘટસ્ફોટ કર્યો છે. ચંડોળા તળાવ પર ક્રાઇમ બ્રાન્ચનો આ સૌથી મોટો ખુલાસો અને ત્યાં કેવા કેવા કામ ચાલી રહ્યા હતા તે મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે માહિતી આપી છે કે વર્ષ 2022 અને જ્યારે 4 આતંકવાદીઓની ત્યાંથી એ વિસ્તારમાંથી કે જ્યાં આ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે ત્યાંથી ધરપકડ કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ આ મહત્વપૂર્ણ જાણકારી આપી છે. પહેલા તો હું આ ચીજ બતાવવા માંગુ છું કે ચંડોલા તળાવમાં 2022માં ગુજરાત એટીએસ દ્વારા 4 AQIS અલકાયદા ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનો જો આતંકવાદી હતો એનો પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી અને એની તપાસ અત્યારે NIA દ્વારા કરવામાં આવી રહી છે. એના પછી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે JMB જો જમાતે ઉલ મુજાહિદીન બાંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે. इसके अलावा ચંડોલા તળાવમાં ઘણા બધા ડ્રગ્સનો કેસો ભૂતકાળમાં થયેલા છે. છેલ્લા 6 મહિનામાં અમે જોઈએ તો અમદાવાદ ક્રાઇમ અને સ્થાનિક પોલીસ અમદાવાદ સિટી પોલીસ દ્વારા ગાંજાનો કેસ હોય, MDનો કેસ હોય, ચરસનો કેસ હોય, ઘણા બધા કેસો ત્યાં ડ્રગ્સનો કરવામાં આવેલ હતું. ત્યાંથી ઘણી બધી ડ્રગ્સ પણ વેચવામાં આવતી હતી અને ડ્રગ્સનો મોટો કાર્ટલ પણ ત્યાંથી ઓપરેટ થતો હતો અને એનું કારણ આ પણ છે એટલી બધી ગીચ વિસ્તાર હતી જ્યાં જ્યારે કોઈ પોલીસવાળા જાય અથવા કોઈ એજન્સીવાળા જાય આ લોકો એલર્ટ કરી દેતા હતા જેના કારણે સફળ કેસ કરવામાં ઘણી મુશ્કેલી થતી હતી. એના સિવાય પણ આ વિસ્તારમાં પ્રોસ્ટિટ્યુશનનો રેકેટ પણ બહુ મોટા પ્રમાણમાં ચાલતો હતો. ગઈ વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને જેમાં 2 નાની બાળકીઓનો રેસ્ક્યુ કરવામાં આવી હતી અને આજે પણ લાલો બિહારીનો ફાર્મ હાઉસમાં જોયો કે કેટલા બધા એસી રૂમ હતા અને અત્યારે જો બાંગ્લાદેશી લડકીઓ કો પકડા ગયા હૈ એમાંથી પણ ઇન્ટેરોગેશનમાં જાણવા મળ્યું કે આ લોકો જબરજસ્તી એના પાસેથી દેહ વેપાર કરાવતો હતો. એના સાથે પણ ચંડોલા તળાવની આજુબાજુ ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી અને આ પ્રવૃત્તિ દ્વારા આ લોકો જો પૈસા કમાવે છે આ મની લોન્ડરિંગ અને શેલ કંપનીઝ ક્રિએટ કરીને બાંગ્લાદેશ મોકલતો હતો. એના વિરુદ્ધમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2024માં ગુના દાખલ કરવામાં આવ્યો. આ તમામ ચીજોનો ધ્યાનમાં લઈને CM સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબની સૂચના હતી કે આ વિસ્તારમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય.
અમદાવાદના ચંડોળા તળાવ પર ડિમોલિશનને લઈને કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા આપી. એમએલએ ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રતિક્રિયા આપી. કહ્યું કે સરકારની કામગીરીની કોંગ્રેસ નેતાઓએ સરાહના કરી છે. દેશની સલામતી અને સુરક્ષા માટે બાંગ્લાદેશી પાકિસ્તાનીને ડિપોર્ટ કરાય તેવી માંગ કરી. અમદાવાદ શહેરના અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનર અમદાવાદ તરફથી ખૂબ મોટા પ્રમાણમાં ચંડોળા તળાવની આજુબાજુ જે ડિમોલેશન થઈ રહ્યું છે તે ડિમોલેશન માટે અવારનવાર સંકલન સમિતિની મિટિંગના અંદર દરેક ધારાસભ્ય અને એમપી રજૂઆત કરતા હતા કે આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતથી જે બાંગ્લાદેશીઓ અહીંયા વસવાટ કરી રહ્યા છે, જેમના પાસે કોઈ પુરાવા કે વિઝા નથી, તેવા લોકોને તાત્કાલિક દૂર કરવા જોઈએ. બાંગ્લાદેશી અને વિદેશી નાગરિકો ઉપર જે પગલાં લેવામાં આવ્યા, ડિટેન કરવામાં આવ્યા, એમના પુરાવાની ચકાસણી કરવામાં આવી અને જે 800 કરતા વધુ લોકોને જે છે ડિટેન કર્યા હતા, એમાંથી 200 થી વધારે જે છે એ બાંગ્લાદેશી કે વિદેશી નાગરિકો તરીકે એમની ઓળખ થઈ. બાકી 600 લોકો એ ભારતીય હતા. એમને પ્રશંસનીય રીતે એમના પુરાવાની ચકાસણી કરી અને ક્રાઇમ બ્રાન્ચે એમને છોડી મૂક્યા. એને હું આવકારું છું. આજનો દિવસ એ ગુજરાતના ઇતિહાસમાં લખાઈ ગયો છે, કારણ કે અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને બંનેની સંયુક્ત ટીમોએ જે આજે કાર્યવાહી કરી છે એને સૌથી મોટું ડિમોલેશન માનવામાં આવે છે. કારણ કે 2010ની જે પરિસ્થિતિ અને 2010થી લઈને 2023 સુધી 24 સુધી કેટલું ત્યાં દબાણ ઉભું થયું તેનો પણ આપણે અહીંયા એ તાગ મેળવીશું અને એ પણ જોઈશું, પ્રયત્ન કરીશું સમજવાનો કે 2010માં ત્યાં ચંડોળા તળાવમાં કેવી પરિસ્થિતિ હતી, કેટલું દબાણ હતું અને ત્યારબાદ એ દબાણ ધીરે ધીરે વધતા 2023 સુધીમાં એ દબાણ કેટલું મોટું દબાણ થઈ ગયું હતું. 1.4 લાખ સ્ક્વેર મીટર જેટલું ત્યાં દબાણ એ ઉભું કરી દેવામાં આવ્યું હતું. વિચાર કરો કેટલું મોટું એન્ક્રોચમેન્ટ એ ચંડોળા તળાવની આસપાસ કરવામાં આવ્યું હતું અને જે રીતે ત્યાં બધા જ ગેરકાયદેસર ધંધા પણ થતા હતા એ પણ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કમિશનરે જણાવ્યું. કહ્યું કે દેહ વેપારનો પણ ત્યાં ધંધો ફૂલ્યો ફાલ્યો હતો અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ 2022માં ઘટી હતી કે આતંકવાદી કનેક્શન એ વિસ્તારમાંથી બહાર આવ્યું હતું અને એ 4 આતંકીઓને પણ ત્યાંથી ધરપકડ કરવામાં આવી હતી. હવે વિઝ્યુઅલમાં એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ગૂગલ મેપના આધારે કે 2010ની શું પરિસ્થિતિ હતી અને 2023ની પરિસ્થિતિ શું હતી, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વર્ષ 2010ની આ તસવીર. એવું નથી કે આ જ વર્ષે તંત્રને ખબર પડી હોય કે અહીંયા બાંગ્લાદેશીઓ રહી રહ્યા છે અને ત્યાં આ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હોય. પહેલા પણ આ વિસ્તાર એ વર્ષોથી પંકાયેલો છે. 2010ની આ તસવીર બતાવી રહ્યા છીએ કે જ્યાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 2010ની પરિસ્થિતિમાં ખૂબ ઓછું એન્ક્રોચમેન્ટ, ખૂબ ઓછું દબાણ એ અહીંયા એ જોવા મળી રહ્યું છે. સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે ખૂબ ઓછું દબાણ આ વિસ્તારમાં એ જોવા મળી રહ્યું છે. ચંડોળા તળાવનો અંદરનો આ એરિયા છે જેને સિયાસત ડેલી એ કહેવામાં આવે છે અને એ આ જે આટલો આખો ભાગ છે જેને 1.4 લાખ સ્ક્વેર મીટરની આ જગ્યા છે અને ત્યાં મોટા ભાગે બાંગ્લાદેશીઓ ત્યાં રહી રહ્યા હતા. હવે 2023ની આપણે તસવીર જોઈએ. વિચાર કરો એકદમ ડ્રાસ્ટિક તમને એ ડિફરન્સ તમને જોવા મળશે, એકદમ ચેન્જ તમને જોવા મળશે. 2010ની સાપેક્ષાએ તમે 2023ની તમે તસવીર જુઓ તો આ 1.4 લાખ સ્ક્વેર મીટરનું પુષ્કળ દબાણ અહીંયા ઉભું કરી દેવામાં આવ્યું છે અને ઝૂંપડા ઉભા કરી દેવામાં આવ્યા અને સાથે સાથે દરેક ગોરખ ધંધા પણ એ આ વિસ્તારમાં એ ચાલી રહ્યા હતા. દરેક પ્રકારના જે ગેરકાયદેસર જે ધંધા હતા એ આ વિસ્તારમાંથી ચાલી રહ્યા હતા. આ બે તસવીરો, 2010ની તસવીર કે 2010માં કેટલું દબાણ અહીંયા એ કરવામાં આવ્યું હતું, બાંગ્લાદેશીઓ ત્યાં ગેરકાયદેસર રહી રહ્યા હતા. 2023ની આ તસવીર અને 2023માં 1.4 લાખ સ્ક્વેર મીટરની આ જગ્યા આખી એ કવર કરી દેવામાં આવી છે અને જેમાં આ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહી હતા અને આ એ વિસ્તાર છે કે જ્યાં ગઈકાલે પોલીસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી. પોલીસ અને એએમસી સંયુક્ત ટીમે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી અને રાતથી જ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. એટલે આ જે 2023ની અમે આપને તસવીર અને 2024માં તો તમે જાણીને ચોંકી ઉઠશો કે પ્રમાણ ખૂબ વધી ગયું હતું અને
ત્યાં ખૂબ એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું હતું અને ગઈકાલે આ તમામ કાર્યવાહી કરીને એ એન્ક્રોચમેન્ટને દૂર કરી દેવામાં આવ્યું છે અને જેમાં 2000 થી પણ વધુ પોલીસ કર્મીઓના કાફલા સાથે આ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી અને જેનું સીધું મોનિટરિંગ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ કરી રહ્યા હતા.